નમસ્કાર કલમયુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ઉમરપાડાના ઉમરખાડી ગામે દારૂ ભરેલી ટ્રક પલટી મારી લોકોએ દારૂની લૂંટ ચલાવી। પોલીસે સ્થળ ઉપરથી 4 લાખથી વધુનો દારૂ ઝડપી પાડ્યો। ઉમરપાડા તાલુકાના ઉમરખાડી ગામ નજીક દારૂ ભરેલી ટ્રક રાત્રિ સમયે પલટી મારી જતા લોકોએ દારૂની લૂંટ ચલાવી હતી। આ ઘટનાની જાણ ઉમરપાડા પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળ પર આવી 4,22,000નો દારૂનો જથ્થો મળી કુલ 8,22,600નો મુદ્દામાલ કબજે લીધો હતો। વાડી કેવડી 166 રાજ્ય ધોરીમાર્ગ પર તારીખ 21ના રોજ રાત્રે ટાટા ટ્રક નંબર JJ1668707નો ચાલક ઉમરખાડી ગામની સીમમાં પ્રતાપભાઈ દેવજીભાઈ વસાવાના ખેતર નજીકથી શનિવારે રાત્રે 7:30 વાગે પસાર થઈ રહ્યો હતો ત્યારે ચાલકે પોતાનું વાહન ગફલતભરી રીતે હંકારતા ટ્રક પલટી મારી ગઈ હતી। સદનસીબે ચાલકનો બચાવ થયો હતો। ટ્રકનો ચાલક વાહન મૂકી અને ફરાર થઈ ગયો હતો। અકસ્માતની ઘટના બનતા લોકો દોડી આવ્યા હતા ત્યારે અકસ્માતગ્રસ્ત ટ્રકમાં ભરેલો દારૂ લોકોએ જોતા રીતસર લોકોએ દારૂની લૂંટ ચલાવી હતી। નિલય ચૌહાણ, કલમયુદ્ધ સમાચાર, સુરત।